મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમનો 2025ના અંત સુધીનો ટાઈમ ટેબલ ખૂબ જ રોમાંચક રહેવાનો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમની આગામી મેચો ક્યાં રમાશે એની હું તમને ઝડપથી માહિતી આપી દઉં તો ઇંગ્લેન્ડના લાંબા ટેસ્ટ પ્રવાસ પછી ભારતની આગામી મેચ યુએઈમાં એશિયા કપના ગ્રુપ તબક્કામાં યોજાશે. આ એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે. ભારતની બધી મેચ દુબઈમાં રમાય તેવી શક્યતા છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ રવિવારે એટલે કે 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. એશિયા કપ બાદ ઓક્ટોબર મહિનામાં ઘર આંગણે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલુ થવાની છે. 2 થી 14 ઓક્ટોબર સુધીમાં બંને દેશ વચ્ચે રોમાંચક ટેસ્ટ મેચ યોજાશે અને એ પછી ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર મહિનામાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં બંને દેશો વચ્ચે 3 વનડે અને 5 T20 મેચો રમાવાની છે. 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધીમાં બંને દેશ વચ્ચે 3 વનડે રમાશે, જ્યારે 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી બંને દેશ વચ્ચે 5 T20 મેચો રમાવાની છે. અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ટકરાવવાની છે, જ્યાં બંને દેશો વચ્ચે 14 થી 26 નવેમ્બર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમાશે. જે બાદ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં 3 વનડે મેચ રમાશે અને 9 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધીમાં 5 T20 મેચો રમાવાની છે. તો મિત્રો, આ હતી માહિતી 2025ના ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના પેક ઓફ પેક ટાઈમ ટેબલ વિશેની. રમતગમત અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.